ભરૂચ મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની મુશ્કેલી વધી છે। ભરૂચ કોર્ટે બંનેના શરતી જામીન રદ કર્યા છે। 13 ડિસેમ્બર સુધી બંનેને કોર્ટમાં સરેન્ડર થવા હુકમ કર્યો છે। જો સરેન્ડર નહીં થાય તો બંને વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે। નમસ્કાર મિત્રો, કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની મુશ્કેલીમાં વધારો થયો છે। મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે બંને પિતા પુત્ર પર અત્યારે કેસ ચાલી રહ્યો છે। આ દરમિયાન તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ગત ઓક્ટોબર મહિનામાં જામીન મળ્યા હતા અને આ જામીન રદ કરવાનો ભરૂચ કોર્ટે હુકમ કર્યો છે। ગુજરાત તક પાસે આ હુકમની એક્સક્લુઝિવ કોપી આવી છે। આ હુકમમાં શું વાત છે તે જોઈશું। ભરૂચ કોર્ટનો થયેલો આ હુકમ છે, જેમાં લખવામાં આવ્યું છે કે બીએનએસની કલમ 483(3) મુજબ અરજદાર ફરિયાદ પક્ષની હાલની અરજી મંજૂર કરવામાં આવે છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અને ઇપીકો કલમ મુજબ ગુનાના કામે આરોપી દિગ્વિજય હીરાભાઈ જોટવાઓને ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 15/16/2025ના કામે શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો 8/10/2025ના રોજનો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભરૂચનો હુકમ આથી રદ કરવામાં આવે છે અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવે છે। એટલે કે 8/10ના રોજ દિગ્વિજય જોટવાને જામીન મળ્યા હતા। આ હુકમ એ કોર્ટે રદ કર્યો છે અને તેમને હાજર થવા માટે હુકમ કરવામાં આવ્યો છે। આરોપી દિગ્વિજય હીરાભાઈ જોટવાઓને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભરૂચમાં સરેન્ડર થવા માટે આદેશ કરવામાં આવે છે। જો આરોપી 13/12/2025 એટલે કે આજના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભરૂચમાં સરેન્ડર ન થાય તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીએ પકડ વોરંટ કાઢી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવો, સદર હુકમની એક નકલ તથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભરૂચની જામીન અરજીનું રેકર્ડ તાત્કાલિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભરૂચમાં મોકલી આપવું। આ હુકમ આજ 12 ડિસેમ્બર 2025ના રોજ અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો છે। એટલે કે ભરૂચ કોર્ટનો આ મોટો હુકમ છે। ભ્રષ્ટાચાર કેસમાં દિગ્વિજય જોટવાને સરેન્ડર કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને જો તે સરેન્ડર નહીં કરે તો તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરી તેમને હાજર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા આરોપ લગાડી રહ્યા છે કે મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મિલીભગત કરીને કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે, ફુલેકું ફેરવી નાખ્યું છે। જમીન પર કામ ન થયા હોય તેવા કામોને પણ સરકારી પેપર પર મંજૂરી આપી દેવામાં આવી છે, મંજૂર બતાવવામાં આવ્યા છે, પરંતુ સ્થળ હકીકત અને સ્થળ પર તપાસ કરતાં આવા કોઈ પણ કામ ન થયા હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના નેતાએ લગાડ્યો છે। જે બાદ બંને પિતા પુત્ર અને ભાજપના નેતા બચુ ખાબડની પણ અત્યારે મુશ્કેલી વધેલી છે। ત્યારે ભરૂચ કોર્ટનો આ મોટો હુકમ છે। આગામી સમયમાં આ કેસમાં શું થાય છે તે જોવું રહ્યું। આ વિડીયો અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ધન્યવાદ।